થી ગેરકાયદેસર રેતી પાલિયા ગામ તરફથી નાનેરાસલી ગામ બાજુ એ રોડ ઉપર પંચાયતની ઓફિસે પંચાયતની ઓફિસ થી માંડીને તારાપુર એ રસ્તા ઉપર અત્યાર સુધી પસાર થતી હતી અને એ રસ્તો તૂટી ગયો છે। એ તૂટી જવાથી હવે એ ગાડીઓ પાલિયા અને નાનેરાસલીવાળો જે રોડ છે ત્યાંથી પસાર થાય છે। તો ગઈકાલે આજે અમે બે ગાડીઓ રોકી, તો એ ગાડીઓ રોકતા અમને એવું જાણવા મળ્યું કે આ રીતે 2 નંબરમાં આવે છે અને એની રોયલ્ટી કે એ બધું તપાસ કરતા કે રોયલ્ટી બીજા એની નીકળે છે। તો આ બાબતે આની તપાસ થવી જોઈએ અને આ જે રેતી માફિયા ચોર છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ જે રોડ તૂટે છે એની જવાબદારી કોની રહેશે એ પણ એક પ્રશ્ન છે। ગાડીઓ તમે પકડી તો કોઈ અધિકારીને તમે ફોન કર્યો? હવે આ ગાડીઓ પકડી તો આજે અમે ખાણ ખનીજમાં મામલતદારમાં આના વિશે જાણ કરી, પણ એ લોકો કોઈ જવાબ અમને આપ્યો નથી। આપનું નામ? મારું નામ છે શૈલેષ કુમાર લલ્લુભાઈ રાઠવા।